સુરત ગ્રામ એલસીબી જુગારની પ્રવૃત્તિ સામે મોટી કાર્યવાહી કરતા માંડવી તાલુકાના ગોદાવાડી ગામની સીમા દરોડા પાડી જુગાર રમતા 8 શખ્સોને ઝડપી પાડ્યા છે, જ્યારે 3 આરોપીઓ પોલીસને જોઈને ફરાર થઈ ગયા હતા. એલસીબી પીઆઈ એનજી પાંચાલીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જેએલ પટેલ અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન મળેલી બાતમીના આધારે ગોદાવાડી ગામની સીમા રેડ કરવામાં આવી. પોલીસે સ્થળ પરથી મોબાઈલની લાઇટના જોડે ગંજી પત્તાના પત્તા વડે 3 પત્તીનો હાર જીતનો જુગાર રમતા 8 શખ્સોને ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય 3 આરોપીઓ પોલીસને જોઈને નાસી છૂટ્યા હતા, જેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસે દાવ પરથી અને અંગ જડતીમાંથી રોકડા ₹14,709 મોબાઈલ ફોન તેમજ અન્ય સામાન મળી કુલ ₹63,700 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો. તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. જીતેન્દ્ર સોલંકી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માંડવી, સુરત.